حيدر الشمس المزهرة، حيدر القوة القاهرة، الله زكاه طهارة، صور وسبحان الصور وودع الأسرار حيدر الكفة الراجحة، حيدر الصفقة الرابحة، الله بكتابه مادحة، منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر. اصغى واستمع يا طالب الرشد ما الذي فيه المصطفى قد خص والمرتضى علي. علي على علم، علي على علا، علي ولي الله صلوا على علي. خطبه غدير. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. روي أنه لما عاد رسول الله صلى الله عليه وآله وسلم من حجة الوداع نزل عليه أمين الوحي جبرائيل بمنطقة تدعى غدير خم، وخاطبه بالآية الشريفة: يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك، وإن لم تفعل فما بلغت رسالته، والله يعصمك من الناس. فأصدر رسول الله صلى الله عليه وآله أمره بالتوقف، فتوقفت طلائع ذلك الموكب العظيم، والتحق بهم من تأخر في وقت قائض في الظهيرة، وكان الجو حارا إلى درجة كبيرة. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. غدیر خم માં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિંબર ઉપર તશરીફ લાવ્યા અને મજમાને મુખાતિબ થઈ અને ફરમાવા લાગ્યા: અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તારીફ અને તેનાથી મદદ ચાહીએ છીએ. તેના ઉપર આપણે ઈમાન લાવ્યા અને તેના ઉપર આપણે ભરોસો કર્યો અને ખુદાથી આપણે પનાહ માંગીએ આપણા નફસોના ખરાબીઓથી અને આપણા ખરાબ કામોથી. જેણે ખુદા ગુમરાહ કર્યો તેની હિદાયત નામુમકિન છે, અને જેણે ખુદાએ હિદાયત કરી તેને કોઈ ગુમરાહ નહીં કરી શકે. હું ગવાહી આપું છું કે બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય બીજો કોઈ માબૂદ નથી, અને બેશક મુહમ્મદ તેનો બંદો છે અને તેનો રસૂલ છે. અમ્મા બાદ, એ લોકો, તે ખબર આપનાર, તે લતીફ ખુદા મને ખબર આપી અને મને બોલાવ્યો છે, જેથી હું લબ્બૈક કહી અને જઈ રહ્યો છું, અને હું જવાબદાર છું અને તમો સર્વે જવાબદાર છો. તો તમે શું કહી રહ્યા છો? તેઓએ કહ્યું: અમો ગવાહી આપીએ છીએ કે તમો તબલીગ કરી, નસીહત કરી, કોશિશો કરી. અય હઝરત, તો ખુદા તમને જઝાએ ખેર આપે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેઓને કહ્યું: તમો ગવાહી નથી આપ્યા કે બેશક ખુદા સિવાય કોઈ માબૂદ નથી, અને બેશક મુહમ્મદ તેનો બંદો તથા રસૂલ છે, અને બેશક ખુદાની જન્નત હક છે, અને કયામત આવનારી છે તેમાં કશો શંક નથી, અને ખુદા કબરવાળાઓને જીવતા કરી ઉઠાવશે. તેઓએ કહ્યું: જી હા યા રસૂલલ્લાહ, અમો તે પ્રમાણે ગવાહી આપીએ છીએ. તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે આઈ ખુદા, તું ગવાહ રહેજે. ત્યારબાદ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
આ ખુતબાને આગળ વધારતા કહ્યું, હું તમારી વચ્ચે બે ભારી વસ્તુ મૂકી જાઉં છું. અગર તમો તે બંનેને પકડી રાખશો તો કદી તમો ગુમરાહ થશો નહીં.